પછી મારે તમને 88,000 ઋષિ મુનિ, 80,000 પેગંબર અને જેટલા જતી સતી થઈ ગયા એ સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ છે. એટલે કૃષ્ણ ભગવાન 5 પાંડવોને કહેશે કે આ મહાભારતનું યુદ્ધ જીતી લીધા પછી બી અશ્વત્થામા હમણાં મોસંડો વાળી દેશે 5 મારી હાજરી છે તોય. એ ચારેય મેજર થઈ જવાથી 12,000 વર્ષ જતા રહે તો બોડીમાં કાંકરી ન કરે, એ બીજી વાત. તો 14 લો પાસ કરવી ને એટલે આપણને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય. તમે ગુરુજી જે છે સર 7 લોકની વાત કરી ને, જી બાપુ. તો આ જે 7 લોક છે એનું જે ટાઈમ ડાયમેન્શન છે એ શું અલગ અલગ છે કે એક છે? ના, ટાઈમ ડાયમેન્શન અલગ અલગ છે. તમે એ એક દંતકથા દ્વારા સમજાવો તો એક રાજા થઈ ગયો મુચકુંદ નામનો. એ બહુ પ્રતાપી રાજા હતો પૃથ્વીની પ્લેટમાં. એટલે એક વખત દેવતાઓમાં રણ સંગ્રામ નામનું યુદ્ધ થયું આસુરો અને દેવતાઓ વચ્ચે. પછી આસુરો ભારે પડવા માંડ્યા દેવતાઓને. દેવતાઓ બધા ભાગાદોડ કરતા હતા, એવી દંતકથા છે. બરોબર. તો પછી એ બધા બ્રહ્માના શરણે જ્યાં અને બ્રહ્માને વિનંતી કરે છે કે હે પિતામહ, અસુરો અમને બહુ મારે છે અને રંજાડે છે, તો અમને આમાંથી કંઈક આ યુદ્ધને જીતી લેવાય એવો કોઈ રસ્તો બતાવો. તો બ્રહ્માએ કીધું કે પૃથ્વીની પ્લેટમાં એક પ્રતાપી રાજા છે, તેનું નામ છે મુચકુંદ. તો એ મુચકુંદ નામનો રાજા છે, એને તમે અહીંયા લઈ આવો તો આ યુદ્ધ તમે જીતી શકો એમ. બરોબર. એટલે ઇન્દ્ર ભગવાન પૃથ્વીની પ્લેટમાં આયા અને મુચકુંદ નામના કે રાજા સાહેબ તમે ચાલો અમારી સાથે અને અમારે એક યુદ્ધ જીતવું છે એમ, રણ સંગ્રામ નામનું. અને અસુરો અમારી ઉપર ભારે પડી રહ્યા છે, એટલે પ્રભુ પધારો. તો કે ચલો એમ. તો મુચકુંદ નામનો રાજા છે એ ત્યાં સ્વર્ગમાં જઈ અને દેવતાઓના અંદર સામેલ થયો અને યુદ્ધ ચાલુ થયું. તો રાજા મુચકુંદે અસુરોનો મોસંડો વળી દીધું. બરોબર. જીતી લીધું. તો આ જે ક્રિયા છે એ પૂરી થતા 12 મહિના લાગ્યા. 1 વર્ષ સમય લાગ્યો. હા, અને જે 12 મહિના થયા તો રાજા મુચકુંદ ને સમાચાર આયા કે ભાઈ આપણે યુદ્ધ જીતી લીધું છે અને અસુરો પરાસ્ત થઈ અને બાઉન્ડ્રી થી બહાર જતા રહ્યા છે, બચ્યા છે, એ બાકી બધા સમાપ્ત થઈ ગયા છે. તો આપ બી નિશ્ચિત અમને યુદ્ધ જીતાયું એનો આભાર છે. તો રાજા મુચકુંદ કે છે એમ ઇન્દ્ર ભગવાનને કે હવે તમે મને પૃથ્વીની પ્લેટમાં પાછો મૂકી જાઓ. એટલે એ મંદ મુસ્કુરાયા. એટલે મુચકુંદ ને વેમ પડ્યો કે આપનું જે હાસ્ય છે એ અટહાસ્ય છે, ત્યાં કોઈ અનહોની થઈ છે પૃથ્વીની પ્લેટમાં. એટલે ઇન્દ્ર ભગવાન કે પૃથ્વીની પ્લેટમાં હું તમને મૂકી જાઉં પણ ત્યાં તમારા વંશજમાં કોઈ બચ્યું નથી. એટલે રાજા મુચકુંદ કે હું એટલો પ્રતાપી રાજા છું કે મારા નામથી કોઈ અહીંયા એન્ટ્રી ના લઈ શકે, તો મારા પરિવારનો વિધ્વંસ કઈ રીતે થયો એમ. તો ભગવાન ઇન્દ્ર કે છે કે અહીંયા કને તમે જે 12 મહિના સુધી અમારી સાથે યુદ્ધ કર્યું તો પૃથ્વીની જે પ્લેટ છે એમાં 365 વર્ષ થયા. એટલે ત્રીજા વર્ષે કોઈ રે નહીં, ત્રીજી પેઢી થઈ જાય. એટલે 365 વર્ષ થયા છે. એટલે રાજા મુચકુંદ ને આશ્ચર્ય લાગ્યું કે ચાલો અહીંયા 12 મહિના થયા છે આ યુદ્ધને જીતતા અને પૃથ્વીની પ્લેટમાં 365 વર્ષ કઈ રીતે લાગે. તો પૂછે છે કે મને કઈ સમજાણું નહીં રાજ. તો પછી ઇન્દ્ર ભગવાન કે છે કે દરેક પ્લેનેટ ઉપર અલગ અલગ ટાઈમ છે. બરાબર. એટલે મેં પાછા ડાયમેન્શન બી પાસ કરેલા છે. સરસ. એટલે 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. તો 14 લો પાસ કરવી ને એટલે આપણને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય. બરોબર છે. એટલે તમારી મોટર ઇન્ટરસેન્સરી છે એના ટોટલ સિગ્નલ જે છે કરોડો સિગ્નલ ટીક થઈને જ જાય. એક બી સિગ્નલ ઇમનામ ના જતો રહે એ પુરુષના સામેથી.
અને 4 કેમિકલ છે: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇલ. એ ચારેય મેજર થઈ જવાથી 12,000 વર્ષ જતા રહે તો બોડીમાં કાંકરી ન કરે. એ બીજી વાત. અમરતત્વ જેવું. ત્રીજી વાત છે, એને કોઈ દાડો ખાવા પીવાની જરૂર ના પડે. જ્યારે જ્યારે એનું શરીર તપે એટલે એના પ્રાણનું એટલું પ્યોરીકરણ થઈ ગયેલું હોય કે હવામાંથી કેલરી જેટલી જોતી હોય એટલું વર્જન પોતે બનાવી લે. અને રાત્રિ પડે એટલે ચંદ્રમાં છે એ જળ બનાવી નાખે, ચેતાતંત્ર, અને ટાસ કરી નાખે. યોગીના તો ક્યાં કોઈ માથાકૂટ જ છે પૃથ્વીની પ્લેટમાં. તો પછી મુચકુંદ નામનો રાજા હતો, એને કીધું કે તોય મને પૃથ્વીની પ્લેટમાં મૂકો. એટલે આ કે ભૂયરું છે કે એવું મેં સાંભળેલું હતું. નહીં મામા, આપણે અહીંયા કને દ્વારકાની આજુબાજુમાં કોઈ ગુફા હતી, એ ગુફામાં આવીને પછી આરામ કરે છે મુચકુંદ. અને એક રક્ત પેલો રાક્ષસ કાળનેમી એને એવું વરદાન મળેલું પાછું કે કૃષ્ણને મારી શકે તે. કૃષ્ણ વાહે જયારે પહોંચે ત્યારે કૃષ્ણ એ ગુફામાં લઈ જાય. રાજા મુચકુંદ હૂતો એના ઉપર પોતાનો હંસલો ઓઢાડી દે છે. અને પછી ઓલો કાળનેમી આવીને એને લાત મારે છે કે ઉઠ. તો પૂછે છે કે કોનો કાળ આવ્યો છે? તો એ કે હું પોતે જ કાળનેમી છું. કે આસ્તે રહીને રાજા મુચકુંદ ઉભો થાય છે અને આંખો ઉઘાડે તો આંખમાંથી જે ફ્યુઝન પાવર નીકળે છે, બરોબર, એનાથી રક્ત બીજને બાળીને ખાક કરી નાખે છે અને કૃષ્ણ મુક્ત થઈ જાય છે. ખૂબ સરસ. હવે આજે જે ટેકનોલોજીની વાત થાય છે ભારત વર્ષની અંદર, જી, તો આમ બીજા દેશોની જો તુલનાની અંદર જોઈએ તો ભારત વર્ષ ઘણું બધું ટેકનોલોજીમાં પાછળ છે. તો શું આપણા જેવા સિદ્ધ યોગી અને બીજા જે કઈ સંન્યાસી લોકો છે એ ભારત વર્ષને ટેકનોલોજી લેવલે, મનોવૈજ્ઞાનિક લેવલે, કે આજની જે નવી પેઢી છે એની સુષુપ્ત શક્તિ જાગૃત માટે શિક્ષણ લેવલે એ શું શું ભૂમિકાઓ આજના યોગી અને સિદ્ધ યોગી કે મહાત્માઓ એ રાષ્ટ્રના કલ્યાણ માટે ભજવી શકે? બાપ, અરે મારા લાલ, કોઈ કારણસર મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પછી અશ્વત્થામા છે એ બહુ વગ્ર હતો એટલે મહર્ષિ વેદવ્યાસના આશ્રમમાં જાય છે. બરોબર. કોઈ કારણસર. અને કુદરતી રીતે ત્યાં પાંડવો બી આવી જાય છે. તો પાંડવો જેવા જોયા એની સાથે એની ક્રોધની જ્વાળા ભડકી. અને વેદવ્યાસે ઝૂંપડી બનાવેલી હતી જે ડરભની, ડાભડાના ઘાસની, તેમાંથી એક સળી ખેંચી અશ્વત્થામાએ અને બ્રહ્માસ્ત્ર આવાહન કર્યું અને બ્રહ્માસ્ત્ર જનરેટ થયું. એટલે કૃષ્ણ ભગવાન 5 પાંડવોને કહેશે કે આ મહાભારતનું યુદ્ધ જીતી લીધા પછી બી અશ્વત્થામા હમણાં મોસંડો વાળી દેશે 5 મારી હાજરી છે તોય. એટલે મહેરબાની કરીને અર્જુનને કે તું બી બ્રહ્માસ્ત્રને ડિઝાઇન કરે. અને બ્રહ્માસ્ત્ર છે એ અર્જુને બી ડિઝાઇન કર્યું. એટલે વેદવ્યાસને ખબર પડી છે કે ભાઈ મહાભારતનું યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું, હવે આ હથિયારોને યુઝ કરવા હિતાવહ નથી. બરોબર. જે પરમપિતા પરમાત્માએ આટલી સુંદર સૃષ્ટિનું નિર્માણ કરી અને જે સત્તા સૂર્યને આપી છે, બ્રહ્માસ્ત્ર સૂર્યનું વિખંડન કરે તો એની સાથે આખા બ્રહ્માંડનું વિખંડન થઈ જાય. એટલે ઈશારો કર્યો કે પાછું લઈ લો બ્રહ્માસ્ત્ર. એટલે કૃષ્ણએ હામું જોયું, અર્જુને લઈ લીધું. પણ આના હામું જોયું તો આને કીધું મને કેવળ ચલાવતા આવડે છે, પાછું વાઇડ અપ કરતા નથી આવડતું. કૃષ્ણ ભગવાને ગાળ્યું દીધી વેદવ્યાસે 2-4 છોકરા તરીકે. મને કહે તો આની ડાયરેક્શન ચેન્જ કર. તો ડાયરેક્શન તો કે મેં ચેન્જ કરીશ પણ પાંડવોના વિનાશ તરફ જશે, આ મેં એ સંકલ્પથી ઊભું કર્યું છે. બરોબર. એટલે ડાયરેક્શન ચેન્જ ના થાય એમ. તો ડાયરેક્શન ચેન્જ કરી પણ ઓતરાના ગર્ભ ઉપર જઈને રાજા પરિષદ જન્મવાના હતા એને એકવાર ગર્ભમાં મારી નાખ્યા. બરોબર. કૃષ્ણ ભગવાનને ક્રોધ આવી ગયો. એમને કીધું કે તું મારી શકે કોઈ જીવતું કરવા વાળું પ્લેટ ઉપર નથી પૃથ્વીની. મેં એ બાળકને જીવતો કરીશ અને એનું નામ રાખીશ પરિષદ. અને એ બાળકને જીવતો કર્યો પણ બદલામાં અશ્વત્થામા છે એની મણી કાઢી લીધી. બરોબર. કે તું અધિકારી નથી એમાં મણીનો, ચલકાટ એ પબ્લિકની ધરોહર છે એમ કરીને કાઢી લીધી. અને પછી શ્રાપ દીધો
હમ. કે સમયના અંતિમ સોર સુધી હમ. તું ભટકતો રહે, કકળતો રહે, કટકટાતો રહે, હમ. દર્દથી ભરપૂર. આટલે આ દંતકથા પૂરી કરવી છે, પણ મારા જે પોઈન્ટ સમજાવવાનો છે હમ. એ એવો છે કે ટેસ્લા થઈ ગયો, હમ. વોલ્ટર રસૂલ થઈ ગયા, હમ. પછી આઈન્સ્ટાઈન થઈ ગયા, હમ. અબ્દુલ કલામ થઈ ગયા, ભાભા એટમિક થઈ ગયા, હમ. અનંત પૃથ્વીની પ્લેટમાં સાયન્ટિસ્ટો થઈ ગયા, હમ. અને થઈ ગયા છે એ હજુ પાણી ઉપર સબસબિયા કરે છે. મૂળ ખાલી શોધ એકલો સુધીનો એકલો જે અશ્વત્થામાએ ખાલી એક ડાભડાની સળી કાઢી અને જે બ્રહ્માસ્ત્ર નિર્માણ કર્યું, હા એવો આજ સુધી પૃથ્વીની પ્લેટમાં કોઈ પેદા નથી. પેદા નથી થયો સાયન્ટિસ્ટ. અને આ સાયન્ટિસ્ટ નો તો અહીંથી સિલસિલો ચાલુ થાય છે. હમ. પછી મારે તમને 88,000 ઋષિમુનિ, ઓહો. 80,000 પેગંબર અને જેટલા જતી સતી થઈ ગયા એ સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ છે. વાહ, અને ડિઝાઇનર નહીં, ડિવાઇન ડિઝાઇનર છે. સરસ. એટલે આ તો બધું સબસબિયા ખાંડે છે સાયન્સ પાણી ઉપર. મતલબ આજનું સાયન્સ એ મહાભારતની તુલનામાં 1% પણ નથી.